તો આજે આપણે આવ્યા જુનાગઢની સફરે. જુનાગઢમાં આપણે આવ્યા છે અત્યારે વિલિંગડન ડેમ. વિલિંગડન ડેમ જુનાગઢ લઈએ દાતા રોડ ઉપર આવ્યું છે. ઘાટ જંગલમાંથી રસ્તો પસાર થાય છે. તમારે આવવું હોય તો આવી જજો, વાંધો નહીં. એમાં તમારે અવાય એમાં. અહીંયા લગ્નનું શૂટિંગ હાલતું છે. વરઘોડા બે લગ્નનું શૂટિંગ કરે છે. લોકેશન સારું છે એટલે અહીંયા આવી જાય ઘણા લોકો. તો હાલો મિત્રો, તમે વિડીયોમાં બને રહેજો. નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તમને બતાડું વિલિંગડન ડેમ. અહીંયા ગદનું આપણે મળી ગયું વાંદરું. ભૂરાભાઈ બેઠા અહીંયા. શું કે સારું ને? જવા દે. તો આપણે પહોંચી ગયા દાતારના ગેટે. હવે આ સાઈડમાંથી જે રસ્તો જાય છે એ આપણે વિલિંગડન ડેમે જાય, સીધો હોહરો. તો ત્યાં જવા દઈએ આપણે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વિલિંગડન ડેમ. ને આજે તમે નજારો જોઈ રહ્યા છો વિલિંગડન ડેમનો છે. નજારો સારો છે, એમાં કઈ ઘટે નહીં. યોયુભાઈ, તમારું શું કેવું છે એમાં? કઈ ઘટે નહીં. જુનાગઢમાં આવો ને તો એક ફરી અહીંયા ફરવા આવજો. જુનાગઢમાં બરાબર છે, એક નંબર ડેમ છે. મારા ભાઈને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો. રેડી. હાલો, બીજું કઈ કયો તમે તમારા જુનાગઢ વિશે. અમારે જુનાગઢમાં 2-3 જગ્યા એવી ફરવા લાયક છે જે અમે તમને હજી દેખાડશું કાલની તારીખમાં. આજે અત્યારે તમે વિલિંગડન નું નજારો જોઈ શકો છો. બરાબર. અહીંયાથી ક્યાં સુધી પાણી જાય છે, તમને કઈ આમ આઈડિયા છે? અહીંયાથી જો આ ડેમ ને નુકસાની આવે ને તો અહીંયાથી આજુબાજુના 5-6 ગામડા છે એ બધાને તકલીફ પડે એમ છે. બરાબર. તો આપણે ડેમમાં હજી સુધી એવું કઈ બનાવ બન્યું નથી, પણ જો બને તો આ શાહપુર છે, આજુબાજુના ગામ છે, એ બધાને તકલીફ પડે એમ છે. બરાબર. ટૂંકમાં કોઈ સુધી એવું સંજોગ બન્યો નથી, પણ તમને અમે હજી બી જુનાગઢમાં મસ્ત જગ્યા દેખાડશું. બરાબર છે. લાઈક કરો. અમે આવી ગયા છીએ વિલિંગ ડેમમાં જુનાગઢની અંદર. જોકે અહીંયા બહુ મસ્ત મજાનો નજારો છે.
આ તમને જેટલો સુંદર અને સારું દેખાય છે એમાં એવડા જ મોટા મગરમચ્છ છે. આમાં જો તમે જાશો તો તમારી જાનને જોખમ છે, પણ લોકેશન બહુ મસ્ત છે. ક્યારેક આવો જુનાગઢમાં અને આની મુલાકાત લેશો. ને આ બધી જોઈ શકો છો મારી પાછળ મોટા મોટા બધા પહાડો દેખાય છે. ને આમાં બહુ મોટી મોટી મસ્ત મજાની મછલીઓ છે જેને તમે ખરાવી પણ શકો છો. જોઈ શકો છો બધું શું. પણ જેથી તમે આવો તેથી અમને કમેન્ટ, શેર અને લાઈક કરીને જોજો, અને પછી અહીંયા આવીને તમે જોઈ શકો છો અમારું બધું. અમે તમને સ્પેશિયલ દેખાડશું. હજી બી અનેક વસ્તુ જુનાગઢની અંદર અમે તમને દેખાડશું. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો જરૂર ભૂલતા નહીં. આમાં મોટા ભાગે તમને મગર દેખાય, પણ અત્યારે તો નથી, પણ વધારે પડતી મગરો અહીંયા રહી છે. અત્યારે દેખાતી નથી ક્યાંય, તમને દેખાડે. પાછળ બગીચા જેવું છે. જો એક મગર છે, હવે તમને દેખાતી હોય તો. ક્યાં ગઈ? કદી અંદર વહી ગઈ. અહીંયા હે ને મગર હતી મોટી. કાલ કાચ બધું દેખાય, અમે કાંઠે જોઈ ગયો. જેવા ઉપરના ભાગે તમને દેખાતી હોય ને તો ત્યાં મગર છે મોટી, અંદર વહી ગઈ છે. એટલે એ મગરો હાલતા ચાલતા બહુ વધારે હોય છે. ને લોકેશન એટલે કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે. ગિરનારની બાજુમાં જ વિલિંગડન ડેમ. જુનાગઢ આવો એટલે જુનાગઢથી સીધું કાળવા ચોકથી સીધું છે તમારે અંદર આવી જવાનું. કાળવા ચોક ન જવું હોય તો મજેવડી ગેટેથી સીધો રસ્તો છે, એ ભવનાથ બાજુ જાય છે, ત્યાંથી વહી જવાનું. એટલે તમારે સીધો વિલિંગડન ડેમ આવી જાય. એટલે દાતારનો અને વિલિંગડન ડેમનો રસ્તો બે એક જ છે. ના સામે તમને જે દેખાય એ ડુંગરા જેવું છે. પબ્લિક બધી વધારે પડતી અહીંયા બહુ હોય, ડુંગર ઉપર બહુ ચડે છે. બેહવા અને ટાઈમ પાસ કરવાને એવું બધું. તો અત્યારે પબ્લિક તો છે, પણ થોડી ઘણી છે, ઓછી છે, બહુ નથી. શનિ રવિ આવો તો શનિ રવિમાં તમારે વધારે પબ્લિક જોવા મળે. આજે તો બહુ કંઈ ખાસ છે નહીં. નાસ્તો બાસ્તો કરવો હોય તો અહીંયા આપણે મળી જાય. તમે વિલિંગ ડેમ ફરવા આવ્યા હોય તો વાંથી આવો તો 4 વ્હીલ 2 વ્હીલમાં આવી શકો છો, અથવા તમે કોઈ રિક્ષા ઓટોમાં આવ્યા હોય તો અહીંયાથી સીડીયું છે, તમે હાલીને પણ ઉપર આવી શકો છો, જોઈ શકો છો. જોઈ શકો છો તમારી બધી સુવિધા છે. અહીંયા નાસ્તો પાણી હાથે ખાવા હાથે બધું અહીંયા તમને મળી શકે છે. બેઠવા લાયક મસ્ત મજાનો પહાડ છે, મોટા મોટા પથ્થર છે. તમારા ફોટો વિડીયો શૂટિંગ ઉતારવા હોય તો બી મસ્ત લોકેશન છે. તમારા ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ વગેરે બનાવવી હોય, ફોટો પણ બહુ મસ્ત આવે છે. જો કે મારા ફોટો બી તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો.